ગૌતમ શાટ મારે છે જો નવરા થઈ ગયા નીકળી ગયા હાથે બધા ધોઈ કે અંદર મૂકી દીધા છે. રોગો જ બાકી છે. રોગો કમ્પ્લીટ થઈ ભાઈ હાવ કામ પૂરું. જય માતા મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે હું આવી ગયો છું કામ ઉપર. મિત્રો જો સવારે હે ને આપણે અહીંયા માલ બનાવ્યો હતો અને આ દિવાલ કરી હતી અને આ ધારું બારું ને બધું કર્યું હતું. અત્યારે 4:30 વાગી ગયા છે ને જો ગૌતમ અત્યારે બેરલ હરખું કરે છે, એમાં પાણી ભરવાનું છે અને આ ધાર બાકી રહી ગઈ હતી એ નાખવાની છે આપણે. અને અડધા જો અહીંયા બધા રખડે છે, બેઠા છે ને કોઈક કામ કરે છે દેખાય તો. અત્યારે હું આવ્યો છું ભાઈ નળી લેવા, કારણ કે આપણે પાણી ભરવાનું હતું થોડુંક બેરલમાં. ઓહો ઝટકા હટી જાજે. મેં હે ને એક ધાર નાખી અને અત્યારે જો આ બધા દિવાલ જ પૂરી કરી નાખી જો આખી. અને અત્યારે હે ને રંધો મારે છે અને જો લલિત કાકા માલ ઉપાડે છે, ગૌતમ આટા મારે છે, દિલીપ કાકા રંધો મારે છે અને મહેશ કાકા ઓલી બાજુ ધાર બાંધે છે. જે બાકી છે નહીં બધા કહે છે કે તમે એ કે હું મહેશ કાકાનો સીન નથી લેતો અને જો આવે છે ને બ્લોગમાં સીન. અને અત્યારે હે ને ગૌતમ શાટ મારે છે જો. મિત્રો જો હું આ હે ને કામ ઉપરના બ્લોગ બનાવું તમને કેવા લાગે ને એ કોમેન્ટમાં કહેજો. તો આપણે હે ને કામ ઉપરના બ્લોગ હે ને શરૂ કરી દઈએ. અત્યારે આપણે ઘણા મહિના પછી કામ ઉપરનો બ્લોગ શરૂ કર્યો છે અને આ બાજુ મસ્તી મજાક ચાલે છે ને કામે ચાલુ છે જો. અત્યારે તમે જો આ ધાર રહીને મેં એ અત્યારે નાખી, અડધી કલાકથી ધાર નાખું પણ કમ્પ્લીટ જ નથી થતી. અત્યારે થઈ ગઈ કમ્પ્લીટ અને આટલો માલ વધ્યો છે જે અહીંયા હું દઈ દઈશ. ત્યાં હે ને માલ પૂરો કરી નાખશે. મિત્રો જો અત્યારે ચા પીવા બેઠા હતા અને બધા જો અત્યારે વાતો કરે છે. જો કંઈક એટલું કામ થયું છે. આ દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ, આ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આ ચાલુ છે. એટલું કરી કાંઈ આ ખાનું કરવાનું પછી નવરા આપણે. અને માલ જો આટલો વધ્યો છે અને હજી બનાવવો જોઈએ માલ. અને બધા અત્યારે માવો ખાય છે જો. કોણ કોણ હે ને માવો ને વિમળ બધું ખાઈને વ્યસન કરે ને એ એને કોમેન્ટમાં કહી દેજો, આપને ખબર પડે કેટલા વ્યસન વાળા માણસ. હું નથી, તમે નથી એમ. થોડોક માલ ઘટ્યો હતો ને હવે અત્યારે બનાવી છે. આ જો ધાર હાટન ને બધું આ કરવાનું છે ને એમાં. આ વિડીયો લલિત કાકાનો બનાવવું ને એમાં 2x રાખીશ ને ત્યારે છે ને મીડિયમ સ્પીડ આવી છે. મિત્રો જો અત્યારે ને દિવાલ સાફ કરે છે કારણ કે આમાં આવશે ડિઝાઇન અને આ માલ બને છે અત્યારે. મિત્રો જો અત્યારે કામકાજ બધું પૂરું થઈ ગયું, બધું બાયણે જો નવરા થઈ ગયા નીકળી ગયા હાથે બધા ધોઈ કે અંદર મૂકી દીધા છે અને હવે થઈ ગયા નવરા. અને જો તમને અત્યારે મોરાનું ફાઇનલ લુક બતાવો. મિત્રો એવો આખો મોરો છે ફાઇનલ લુક અને પ્લાસ્ટર હવે કમ્પ્લીટ થઈ ગયું છે આખા કામ ઉપર. અને હવે રોગો જ બાકી છે. રોગો કમ્પ્લીટ થઈ જાય હાવ કામ પૂરું. મિત્રો જો આ વાંઢર્યું દિલીપ કાકા ફાઇનલ લઈ લીધું છે અને હવે આપણે આમાં ઘરે જવાનું છે. હવે જોઈ કેવું હાલે તમને અંદરનું બધું લુક બતાવું. રાતે તો બધું બરોબર નહોતું દેખાતું. મને જ કહો કે હવે તમે ગામના માથેના બ્લોગ કેવા લાગે છે તો એ રીતનું હું કંઈક બ્લોગ ઉતારવાનું ચાલુ કરું એ રીતનું. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા મળીએ પાછા કાલ નવા બ્લોગમાં. તાવ બધાને જય માતાજી, બાય બાય.